વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમે બધા કુશળ મંગલ હશો. મિત્રો, આજે આપણે વર્ષો જૂની એવી પ્રખ્યાત વાનગી અમારા જોડિયા બાદન પરની એટલે કે જામનગરની પ્રખ્યાત વાનગી બનાવવાના છીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રસોઈની રાણીના પેજ ઉપર જામનગરનો પ્રખ્યાત ઘૂંટો 6 વર્ષ પહેલા મારા થકી અપલોડ થયેલો હતો. હું યુટ્યુબમાં આવી તે પહેલા રસોઈની રાણીના ફેસબુક પેજ ઉપર કામ કરતી હતી. મિત્રો, તમે તારીખ નામ જોઈ શકો છો. તો કહેવાનું માત્ર એટલું છે કે 6 વર્ષ પહેલા જ્યારે સોશિયલ મીડિયામાં કોઈને ઘૂંટો છે એવી નામ પણ ખબર નહોતી, અથવા આ બાજુના જ વ્યક્તિઓ જાણતા હોય આ રેસીપી, તે વખતની આપણે સોશિયલ મીડિયા ઉપર રેસીપી મૂકી દીધેલી હતી. હવે તમને હું સરસ વિડીયો બતાવવા જઈ રહી છું. તો રેસીપીમાં 1/4 કપ મગની ફોતરાવાળી દાળ, 1/4 કપ ચણાની દાળ, ઘણા મિત્રો આની અંદર 1/4 અડદની દાળ અને 1/4 તુવેરની દાળ પણ લેતા હોય છે, તમે લઈ શકો છો. પછી બંને દાળને ધોઈને આપણે સરસ પાણીથી પલાળવા દેવાની છે. મિત્રો, આ રેસીપીને શાકનો રાજા પણ કહેવાય છે, કેમ કે આની અંદર ભરપૂર પ્રમાણમાં શાકભાજી વપરાય છે. તો આપણે તેની અંદર પાણી ઉમેરીને તેને 4 થી 5 કલાક માટે પલાળવા દઈશું. અને તે પલળે છે ત્યાં સુધીમાં આપણે શાકભાજીને તૈયાર કરવાના છે. તો દાળ સરસ પલળી ગઈ છે, તેને હવે એક મોટા કુકરમાં લઈ લેશું. હવે આપણે તેની અંદર 1 બાઉલ વટાણા ઉમેરીશું, 1 બાઉલ લીલા ચણા એટલે કે જીંજરા ઉમેરીશું, 1 બાઉલ તુવેરના દાણા લીલવા ઉમેરીશું. અને બાઉલ બધા એક જ મેં યુઝ કરેલું છે. અને કપ આપણે મેઝરિંગ કપ આવે છે તે 1.5 કપ થાય એટલો આ બાઉલ છે. પછી આપણે તેની અંદર 1 બાઉલ લીલી ચોળી ઉમેરીશું, 1 બાઉલ ગુવાર ઉમેરીશું. બધું તમે થોડુંક વધઘટ કરી શકો છો. પછી 1 બાઉલ વાલોડ પાપડી ઉમેરીશું, પછી 1 બાઉલ કોબી ઉમેરીશું. મોસ્ટ ઓફ બધા શાક આની અંદર આવી જતા હોય છે. 1 બાઉલ કાકડી ઉમેરીશું, પછી 1 બાઉલ ગાજર ઉમેરીશું, 1 બાઉલ મેથી ઉમેરીશું, 1 બાઉલ પાલક ઉમેરીશું, પછી 1 બાઉલ રીંગણા ઉમેરીશું, 1 બાઉલ દૂધી, અડધો બાઉલ બટેટા ઉમેરીશું, અડધો બાઉલ સકરિયા ઉમેરીશું, અડધો બાઉલ ટમેટા, દેશી ટમેટા લીધેલા છે, અડધો બાઉલ ડુંગળી, અડધો બાઉલ ફ્લાવર, 1/3 બાઉલ લીલી તીખી મરચી લીધેલી છે, અને 2 ઇંચ જેટલું આદુના ટુકડા લીધેલા છે, 1/4 બાઉલ લીલી હળદર લીધેલી છે. કપમાં પણ 1/4 જ થશે. અડધો બાઉલ લીલું લસણ લીધેલું છે. તમે જોઈ શકો છો આખું કુકર આપણું ભરાઈ ગયું છે. અને હવે આપણે તેની અંદર 4 ગ્લાસ એટલે કે 4 કપ, 1 કપ થી જેટલો જ મેઝરિંગ કપ હોય 200 ml નો એટલો જ ગ્લાસ છે, તો 4 ગ્લાસ આપણે પાણી ઉમેરીશું. તો આપણે પાણી ઉમેરી દીધું છે. હવે આપણે તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરવાના છીએ. તમે જોઈ શકો છો કુકર છેક લગીન ઉપર આવી ગયું છે. પણ ચિંતા ન કરવી, કોબી, પાલક, મેથી બધું ગળી જશે તો નીચું થઈ જશે આપણી સપાટી સ્થિતિ થશે એટલે. તો હવે આપણે કુકર બંધ કરીને 4 વિસલથી પ્રેશર કુક કરી લેશું. તો તમે જોઈ શકો છો કુકરમાં સપાટી કેટલી નીચે આવી ગઈ છે અને સરસ બધું બફાઈ ગયું છે. હવે આપણે તેને આખા પાખું પીસવાનું છે. તો આ શાકને ઘૂંટો એટલે કહે છે કે અંદર પહેલા બ્લેન્ડર નહોતા, તેને ઘૂંટીને બનાવતા. તો ઘૂંટેલું શાક એટલે કે ઘૂંટો. પણ અત્યારે સરસ ફેસિલિટી છે તો આપણે બ્લેન્ડર મારીશું અને આવી રીતના આખા પાખું પીસી લેવાનું છે. અને ટ્રેડિશનલી જ્યાં બાફેલો ઘૂંટો તમે કુકરમાં જોયો
તેવો જ પીરસવાનો હોય છે ડાયરેક્ટ. હવે રોટલા જોડે સાચો જે ટ્રેડિશનલી પીરસાય તે આવી રીતના મસાલા અને તેલ વગરનો ઘૂંટો જ પીરસવામાં આવે છે. પણ હવે જોડિયામાં કે આજુબાજુના ગામમાં કેસિયા, કુનડ, આમરણ કોઈ પણ તમે ગામ લઈ લ્યો ત્યાં હવે પાછા વઘાર કરવા લાગ્યા છે. તો વઘાર કરવા માટે હું પાછું કહું છું, વઘાર કરવો બિલકુલ ઓપ્શનલ છે. ટેસ્ટ વધારવા માટે જ હું વઘાર કરી રહી છું. ઘણા લોકોને વઘારવાળો પણ નથી પસંદ, જે ટ્રેડિશનલ સ્વાદ છે બાફેલો તે જ પસંદ હોય છે. તો તમે તેમ કરી શકો છો. તેલ મેં અહીં 5 થી 6 મોટા ચમચા લીધેલું છે અને તેની અંદર જીરું ઉમેરેલું છે તેલ ગરમ થાય એટલે. અને પછી તેની અંદર ડુંગળી ઉમેરીશું અને ડુંગળી સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું. તેલ વધારે છે અને ડુંગળી ઓછી છે એટલે તરત જ તે સતળાઈ જશે. અને તેની અંદર પછી આપણે ટમેટા ઉમેરીશું. મિત્રો, તમને ડુંગળી અને ટમેટાની જે ક્રંચ છે તે પસંદ ન હોય તો તમે તેની ગ્રેવી કરીને પણ ઉમેરી શકો છો. સરસ તેને આપણે સાતળી લેશું. અને મિત્રો, હવે દુકાનોમાં પણ જ્યાં વેચાય છે જામનગરનો પ્રખ્યાત અથવા તો જોડિયાનો પ્રખ્યાત ઘૂંટો એમ કરીને તે લોકો પણ વઘાર કરવા લાગ્યા છે. અને કોઈક દુકાનોમાં તો આપણી રેસીપીના ફોટોસ પણ બેનરમાં લગાવેલા છે. મેં ઘણી જગ્યાએ જોયું છે. તો આપણી આ રેસીપી એકદમ ફેમસ છે મિત્રો. ઘણી દુકાનોમાં મેં જોયું છે કે આપણી જે રસોઈની રાણીવાળો પેજનો ફોટો છે તે હોય છે અથવા તો આવી રીતના જે આ બનેલો છે તે ફોટો હોય છે દુકાનો પર. હવે આપણે સરસ ડુંગળી ને ટમેટા સતળાઈ જાય કે તેની અંદર ઘૂંટો ઉમેરી દેશું. ખાસ ધ્યાન રાખવું, કુકર પણ બહુ મોટું છે અને આપણું તપેલું પણ આ બહુ મોટું છે. અત્યારે 19 થી 20 લોકોનો આ ઘૂંટો બની રહ્યો છે. અને આવો તમે જાડો મીન્સ થીક રાખો ઘૂંટો તો 12 થી 15 લોકો માટે, અને ઢીલો કરો તો 19 થી 20 લોકો જમી લેશે આસાનીથી. તો બધું આપણે તેની અંદર બાફેલો ઘૂંટો હતો પીસેલો તે ઉમેરી દેશું અને સરસ તેને મિક્સ કરી લેવું. ગેસની ફ્લેમ પાછી ફાસ્ટ કરી લેશું. મિત્રો, હું અહીં અમારા ઘરમાં આ ઘૂંટાને એકચ્યુઅલી આ ઘૂંટો ચોળીને ખવાતો હોય છે, પણ અમારા ઘરમાં ચોળીને નથી ખાતા એટલે મેં ઘાટો રાખેલો છે. પણ થોડોક બહાર જે બજારમાં અથવા તો જ્યાં ગામડે બનતો હોય છે તે થોડોક લિક્વિડી કરે છે. આનાથી પણ થોડોક હજી ઢીલો, અને છેલ્લે તેની અંદર સેવ ઉમેરાતી હોય છે. હજી આની અંદર ઘણા લોકો જામફળ, પપૈયું, ઘણું બધું સફરજન વધુ ઉમેરતા હોય છે, પણ આપણે ફ્રૂટ નથી ઉમેરેલું. ચીકણા અને કડવા શાકભાજી નથી ઉમેરાતા, જેમ કે કારેલા છે. અને સરસ ગરમ થઈ ગયો છે અને તમે મેં પહેલા કીધું તે પ્રમાણે હું અહીં ઘાટો જ રાખવાની છું. ચોળીને ખાવું હોય તો તમે ઢીલો કરી શકો છો. તો પછી હવે આપણે સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરવાનો રહેશે. અત્યારે આપણે ઝાઝી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ તો સારા એવા લીંબુનો રસ જોશે. અને પછી હલાવીને આપણે તેની અંદર કોથમીર ભભરાવી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી લેવી. સરસ ઉકળી ગયો છે અને અત્યારે આપણે ઘાટો જ ઘૂંટો બનાવેલો છે એટલે તેની અંદર સેવ નહીં ઉમેરીએ. જો તમે ઢીલો ઘૂંટો બનાવતા હો, ચોળીને ખાવાના હો, તો તમારે તેની અંદર સેવ જરૂરથી ઉમેરજો. સરસ કન્સિસ્ટન્સી તેની આવી જશે. મને જે માસીએ શીખવાડ્યો છે તે માસી કુનડના છે અને લીલાવતીબેન કાલાવડિયા મારા ફ્રેન્ડના સાસુમાં છે. તો તમે તેમનો ઘૂંટો જોઈ શકો છો. તો માસી અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે સેવ ભભરાવી રહ્યા છે અને તેની કન્સિસ્ટન્સી કેવી છે તે પણ હમણાં તમે હલાવશે તે તમે જોઈ શકો છો. તો આવો ઢીલો હલાવી શકાય એવો હોય તો તમે સેવ જરૂરથી ઉમેરજો. અને સાથે ઘૂંટો હોય એટલે સરસ ઠંડા રોટલા, કેમ કે ચોળીને જમાતું હોય છે તો ઠંડા હશે તો જ તમારે રોટલા ચોળાશે. મૂળા, લીલી ડુંગળી, મસ્ત ઘોરું છાશ, લસણ મરચાંની ચટણી ને ફ્રાન્સ, પાપડ, ચોખાની પટ્ટી, આ બધું જોડે હોય તો મજા પડી જાય. ને આવી રીતના રોટલાનો ચૂરો કરી તેની ઉપર રેડીને જમાતું હોય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ફૂલ ડિટેલ્સથી જરૂરથી સમજાણી હશે, પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં અને જેમ બને તેમ વધારે શેર કરજો, જેથી આ વિસરાતી વાનગી અને ખૂબ જ
પટેલોની પ્યારી આ વાનગી ઘૂંટો છે તે ફેમસ થાય. ઘણા લોકોને હજી આ નામની ખબર નથી હોતી. તો આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.